જય શ્રી કૃષ્ણ. ગીતાજીનો અધ્યાય 15મો પુરુષોત્તમ યોગ. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે અર્જુન, જે અશ્વત્થ વૃક્ષનું મૂળ ઉપર છે, શાખાઓ નીચે છે, વેદ પાંદડા છે, અને તે વૃક્ષને જે જાણે છે તે જ સાચો વેદને જાણનાર છે. જેની શાખાઓ સત્વ, રજ અને તમોગુણથી વિસ્તાર પામેલી છે અને વિષયરૂપી અંકુરથી અંકુરિત થઈ અને છેવટે કર્મના રૂપને પ્રાપ્ત કરનારી છે, તેના મૂળ મૃત્યુલોક તરફ વધતા ચાલ્યા ગયા છે. તેવું તેનું સ્વરૂપ છે. તેના અંત, આદિ અને આધાર સ્થાન કોઈ જ શોધી શકતું નથી. એ અશ્વત્થને અનાશક્તિરૂપ શસ્ત્રથી કાપીને તે સ્થાન શોધવું જોઈએ કે જ્યાંથી પ્રકૃતિ નીકળે છે. મૂળ પુરુષને પ્રાપ્ત કરવો જોઈએ, જે કોઈ મોહ, માન અને આસક્તિ દોષથી દૂર થઈ અધ્યાત્મક જ્ઞાનમાં રચ્યો-પચ્યો રહે છે, નિષ્કામ છે, સુખ દુઃખ નામના ઓળખતા દ્રઢથી દૂર છે. તેમ જ્ઞાની અવ્યવ સ્થાને જાય છે અને પાછો આવતો નથી. એવું મારું સ્થાન છે. એ સ્થાનને સૂર્ય, ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી. જીવલોકમાં મારો જ સનાતન અંશ જીવ થઈને પ્રકૃતિમાં રહેવાવાળો મન સહિત 6 ઇન્દ્રિયોને ખેંચી લે છે. તેને જ લિંગ શરીર કહેવામાં આવે છે. જીવને જ્યારે સ્થૂળ શરીર મળે છે ત્યારે જેમ વાયુ, પુષ્પ વગેરેમાંથી સુગંધ લઈ આવે છે, તેમ મન સહિત 6 ઇન્દ્રિયોને લઈને તે આવે છે. કાન, આંખ, ચામડી, જીભ, નાક અને મનમાં રહીને જીવ વિષયોનો ઉપયોગ કરે છે. શરીરમાંથી નીકળેલા અથવા રહેવાવાળા તેમજ ગુણોથી બંધાઈને ઉપભોગ કરવાવાળાને અજ્ઞાનીઓ જાણતા નથી, માત્ર જ્ઞાનીઓ જ જાણી શકે છે. તે જ પ્રમાણે યોગીઓ પણ પોતાના મનમાં આત્માને ઓળખે છે, પરંતુ અજ્ઞાની લોકો પ્રયત્ન કરવા છતાં પણ જોઈ જાણી શકતા નથી. સૂર્ય, ચંદ્ર અને અગ્નિમાં જે તેજ છે તે મારું જ જાણ. હું પૃથ્વીમાં પ્રવેશ કરી પ્રાણી માત્રને મારા બળથી ધારણ કરું છું. ચંદ્ર થઈને ઔષધિઓનું પોષણ કરું છું. અગ્નિ થઈને પ્રાણીઓના દેહમાં રહું છું. પ્રાણ, અપાન થઈને 4 પ્રકારના અન્નને હું પચાવું છું. હું બધામાં જ રહું છું. સ્મૃતિ, જ્ઞાન અને તર્ક મારામાંથી જ થાય છે. બધા વેદોથી જાણવા યોગ્ય વેદાંત કરતા અને વેદવેતા પણ હું જ છું. હું લોકોમાં ક્ષર અને અક્ષર 2 પુરુષ છે. બધા પ્રાણીઓને ક્ષર અને ભૂતોના મૂળમાં રહેલાને અક્ષર કહે છે. ઉત્તમ પુરુષ આ બંનેથી પર છે, તેને પરમાત્મા કહે છે. તે ત્રિલોકમાં વ્યાપી બધાનું પોષણ કરે છે. હું ક્ષર અને અક્ષરથી પણ ઉત્તમ છું. વેદમાં હું પુરુષોત્તમ નામથી પ્રચલિત છું. જે કોઈ મને આ પ્રમાણે પુરુષોત્તમ સમજે છે તે સર્વજ્ઞ થઈ મને જ ભજે છે. હે અર્જુન, આ ગૃહમાં ગૃહ શાસ્ત્ર મેં તને કહ્યું તે જાણી મનુષ્ય બુદ્ધિમાન અને જ્ઞાની થઈ કૃતકૃત્યને થઈ જાય છે. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. 15મા અધ્યાયનું મહાત્મય. ભગવાન શ્રી શંકર પાર્વતીજીને અને ભગવાન શ્રી વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હે દેવી, 15મા અધ્યાયનું મહાત્મય જે કહેવામાં આવે છે તે સાંભળો. ગોળ દેશમાં નરસિંહ નામનો રાજા હતો. તેને જે મંત્રી હતો તેણે રાજાને મારી પોતે રાજ કરવા વિચાર કર્યો, પણ ભાગ્ય યોગે તે જ મરી ગયો અને સિદ્ધ પ્રદેશમાં ઘોડાના અવતારને પામ્યો. એક ઘોડાને સોદાગર પાસેથી રાજા નરસિંહ વેચાતો લીધો અને તેના પર બેસી વનમાં શિકાર કરવા ગયો. શિકારની શોધમાં ફરતા રાજાને ઘણી તરસ લાગી. તેણે ચારો તરફ જોવા માંડ્યું. તેની નજર પર્વત પર એક ઋષિના આશ્રમમાં પડી. તે ત્યાં ગયો અને જળપાન કર્યું. જળપાન કરી આજુબાજુ નજર ફેરવતા આશ્રમના દ્વાર પર 15મા અધ્યાયનો એક શ્લોક લખેલો તેણે જોયો. રાજાએ તે શ્લોક વાંચ્યો. તે સાથે જ ઘોડો મરણ પામી સ્વર્ગલોકમાં ગયો. રાજા જોઈ નવાઈ પામ્યો અને આમ બનવાનું કારણ ઋષિને પૂછવા લાગ્યો. ઋષિએ કહ્યું, હે રાજન, આ ઘોડો મરણ પામ્યો છે. તે તેના ગયા અવતારમાં તમારો મંત્રી હતો. તેણે તમને મારી નાખવાની ઈચ્છા કરી હતી. તે પાપમય ઈચ્છાથી મરીને ઘોડો થયો. તે ઘોડાએ તમારા મોઢેથી ગીતાજીના 15મા અધ્યાયનો શ્લોક સાંભળ્યો એટલે તે તેના પાપથી છૂટી સ્વર્ગમાં ગયો. તે દિવસથી રાજાએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયને રોજ પાઠ કરવા માંડ્યો અને તે પાઠના પ્રભાવે વૈકુંઠ લોકમાં ગયો. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં 15મા અધ્યાયનું મહાત્મ્ય સંપૂર્ણ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. 15મા અધ્યાયનો સાર. ભગવાન શ્રી કૃષ્ણ 15મા અધ્યાયમાં વૈરાગ્ય વિના ભક્તિ અને જ્ઞાન પ્રાપ્ત થતા નથી તે કહી વૃક્ષરૂપી વૈરાગ્યપૂર્વક જ્ઞાનનો ઉપદેશ કર્યો. છેવટે કહ્યું, તે જાણવાથી માણસ જ્ઞાની થઈ કૃતકૃત્ય થઈ જાય છે. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય. શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મહાત્મય. જે પુરુષ ગીતાશાસ્ત્ર વાંચે છે અને ગીતાશાસ્ત્ર રૂપી જળથી સ્નાન કરે છે તેના જન્મોના પાપ નાશ પામે છે. એકવાર ગીતારૂપી જળમાં સ્નાન કરવાથી સંસારના મેલનો નાશ થાય છે. ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના મુખમાંથી ઉત્પન્ન થયેલી ગંગોદક છે. તેનું પાન કરવાથી માણસ જન્મ મરણના બંધનમાંથી છૂટી જાય છે. બધા જ ઉપનિષદો રૂપી ગાય છે અને તે ગાયને દોહનાર શ્રી કૃષ્ણચંદ્ર ગોપાલ નંદન છે. અર્જુન વાછરડા છે. ગીતારૂપી અમૃત દૂધ છે. ગીતા જ એક શાસ્ત્ર, દેવકી નંદન શ્રી કૃષ્ણ જ એક દેવતા.
શ્રી કૃષ્ણના નામનો જ એક મંત્ર અને ભગવાન શ્રી કૃષ્ણની સેવા જ એક કર્મ છે. અને તે વિષયમાં એક વખતે પૃથ્વીએ ભગવાન શ્રી વિષ્ણુને પૂછ્યું કે હે પ્રભુ, પોતાના પારબંધ કર્મને ભોગવનાર મનુષ્યો આપની અનન્ય ભક્તિ કેવા પ્રકારની હોય છે? ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું, હે પૃથ્વી, મનુષ્ય પારબંધ કર્મ ભોગવતો હોવા છતાં હંમેશા ગીતાનો પાઠ કરવા ઉત્સુક રહે છે અથવા તેનું ધ્યાન કરે છે. તેના બધા જ પાપોનો નાશ થાય છે અને તે મોક્ષને પામે છે. જે સ્થળે ગીતાના પાઠ થાય છે અથવા તેની પૂજા થાય છે ત્યાં ગંગાધિક તીર્થો, દેવતાઓ, ઋષિઓ, યોગી, સર્પો, ગોપી, ગોપિકાઓ, નારદ, ઉદ્ધવ વગેરે પાર્ષદો રહે છે અને હું પણ ત્યાં રહું છું. વળી જે માણસ ગીતા, ગંગા, ગાયત્રી, શિવા, સત્યા, સરસ્વતી, બ્રહ્મવિદ્યા, બ્રહ્માવલી, ત્રિસંધ્યા, મુક્તગેહિની, અર્ધમાત્રા, ચિંદાનંદા, ભૂધની, ભયનાશિની, વેત્રયા, પરાઅનંતા અને તત્વાર્થ જ્ઞાન મંજરી, આ ગીતાના 18 નામને સ્થિર બુદ્ધિ રાખી નિત્ય જપે છે તે જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષને પામે છે. હે પૃથ્વી, હું ગીતાના આશ્રય રહ્યો છું, તેનાથી જ 3 લોકોનું પાલન કરું છું. વળી ગીતા એ મારી શ્રેષ્ઠ વિદ્યા છે, જે બ્રહ્મરૂપા છે, અર્ધમાત્રા, અક્ષરા, નિત્યા અને કેવળ અનુભવ ગમ્યા, વેત્રયી, સર્વશ્રેષ્ઠ આનંદ સ્વરૂપા તેમજ તત્વાર્થ જ્ઞાન સ્વરૂપા છે. શ્રી કૃષ્ણ પોતે જે ગીતા અર્જુનને કહી છે, એ ગીતાના 18 અધ્યાયનો પાઠ જે મનુષ્ય એક ચિત્તથી કરે છે તેને જ્ઞાન સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને અંતે પરમ પદને પામે છે. તેના 9 અધ્યાયનો પાઠ કરનાર ગોદાનનું પુણ્ય મળે છે. જે કોઈ તેના 6 અધ્યાયનો પાઠ કરે છે તેને ગંગા સ્નાનનું ફળ મળે છે. જે કોઈ તેના 3 અધ્યાયનો પાઠ કરે છે તેને સોમયજ્ઞનું ફળ મળે છે. 1 અધ્યાયનો પાઠ કરે છે તે ચિરકાળ સુધી ભગવાન રુદ્રના ગણ થઈને કૈલાસમાં રહે છે. રોજ 10 શ્લોક, 7 શ્લોક, 5 શ્લોક, 4 શ્લોક, 3 શ્લોક, 2 શ્લોક, 1 શ્લોક અથવા અડધા શ્લોકનો પાઠ કરે છે. વળી જે કોઈ ગીતાનો પાઠ સાંભળતા સાંભળતા શરીરનો ત્યાગ કરે છે, મનુષ્ય 10,000 વર્ષ સુધી ઇન્દ્રલોકમાં વાસ કરે છે અને ફરી મનુષ્યના અવતારમાં આવી ગીતાનો અભ્યાસ કરતો અને ગીતા ગીતા કહેતો પરમ ગતિને પામે છે. જે મનુષ્ય ગીતાના અર્થને શ્રવણ કરે છે અથવા તેનું ધ્યાન ધરે છે તે જીવન મુક્ત થઈ મૃત્યુ પછી પરમ પદને પામે છે. જનકાદિ ઘણાય રાજાએ ગીતાના આશ્રયથી પાપ રહિત થઈ ગયા છે અને ગીતા ગીતા કહેતા પરમ પદને પામે છે. ગીતાનો પાઠ કરી મનુષ્ય ગીતા મહાત્મ્યનો પાઠ કરતો નથી, તેનો ગીતાનો કરેલો પાઠ વ્યર્થ જાય છે, તેની મહેનત નકામી જાય છે. જે કોઈ આ મહાત્મ્ય સાથે ગીતાનો પાઠ કરે છે તે ગીતા પાઠનું પુણ્ય મેળવી દુર્લભ ગતિને પામે છે. સૂતજી કહે છે, હે ઋષિઓ, મેં જે આ ગીતાનું સનાતન મહાત્મ્ય કહ્યું તે ગીતાના પાઠને અંતે વાંચે તો તે પાઠના ફળના ભોગતા થશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય શ્રી કૃષ્ણ.